બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આવનાર 7 તારીખે ઈદ ઉલ અધાની ઉજવણીના ભાગરૂપે વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝોન 4 ના પન્ના મોમાયા મેડમની આગેવાની હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। શાંતિ સમિતિની મીટિંગમાં પન્ના મોમાયા મેડમે જણાવ્યું હતું કે કુરબાની દરમિયાન પડદાની વ્યવસ્થા રાખવી, ખુલ્લામાં કુરબાની ન કરવી, જેથી કોઈની લાગણી દુભાય ના તેની તકેદારી રાખવા જણાવ્યું હતું। સાથે વેસ્ટ કાળી કોથળીમાં જમા કરવી, જેથી બહાર જોવામાં આવે નહીં, અને ડસ્ટબિનમાં જમા કરી દોડ તો દોડ ગાડીમાં નાખવી, અને આવનારા તહેવારોને ધ્યાને લઈ શાંતિ ભાઈચારાથી ઉજવાય અને એક સાથે હળી મળીને તહેવારની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। એ છે કે બહુચરાજી જ્યાં ડસ્ટબિન બધું વધારે પડી રહે છે, ત્યાં કૂતરાઓની વધારે વસ્તી છે કે આવી રીતે કોઈ કૂતરાઓ જ્યાં માંસ કશું પડેલું હોય એ લઈ જાય છે, તો બીજા વિસ્તારોમાં કોઈ આ પ્રોબ્લેમ થઈ શકે છે। તો મારા સાહેબને મારે અરજને વિનંતી છે કે અમારા મચ્છીપીડ વિસ્તાર, નાગારવાડા વિસ્તારમાં તો મોટી ડસ્ટબિન ડ્રમ મૂકમાં ભરાઈ જાય છે સાહેબ। તો કોર્પોરેશનને આપ સાહેબને મારે જાણ કરવા માગું છું, તો મોટા પેલા ડસ્ટબિન આવે છે ને એ મૂકવા આપ સાહેબને મારે અરજ છે। તમે લોકો જ્યારે બકરાની બલી આપો છો ત્યારે જે પણ કચરો હોય એ એક પ્લાસ્ટિકની થેલીમાં એકત્રિત કરી લેજો। ડોર ટુ ડોર ગાડી અમે અત્રેથી મેં વીએમસી અને વોર્ડ ઓફિસ બંને જગ્યાએ લેટર કરેલા છે કે દર 2 કલાકે દરેક વિસ્તારમાં સિટી પોલીસનો ઠીક પણ તમારા હરણી બાપોદ કે એ પોલીસને લગભગ એવા રિપોર્ટ કરેલા છે માનનીય સીપી સાહેબની સૂચના આધારે। ધ્યાનમાં રાખવા જેવું છે, એક તો કુરબાની ટાઈમ પર થઈ જાય, બીજું કુરબાનીનું જે કચરો છે એ કચરો આમ તેમ ના ફેંકતા। સાહેબે જે કહ્યું છે કે ડોર ટુ ડોર ગાડી આવવાની છે, તો એ ગાડીની આપણે વાર જોઈએ અને ગાડીમાં કચરો વ્યવસ્થિત રાખીએ અને થેલી બાંધીને નાખીએ। એમને કે થેલી જ ખુલ્લી હોય, એનું મોઢું ખુલ્લું હોય એને નાખી દઈએ, એટલે એ તકલીફવાળું કામ પડે છે। બીજું કે તમને એવું કોઈ બી ધ્યાનમાં વસ્તુ આવતી હોય કે ભાઈ તળાવમાં કઈ વસ્તુ પડેલું છે, કેમ કે કેટલાક ભૂતકાળમાં એવા તળાવની વાતો આવેલી કે તળાવમાં પડેલું છે, તળાવમાં એ પડેલું છે, તો આવી વાતો જો તમારા ધ્યાનમાં આવે તો સૌથી પહેલાં પોલીસને ખબર કરવાની હોય। અને ચેનલવાળા મિત્રોને મારે વિનંતી છે કે એને ફાસ્ટ ના કરે, એની પહેલાં જાણ કરે કે આ શું છે, શાના માટે પડ્યું છે, કોણ ફેંકનારો છે, એના પછી એ જો વાયરલ કરે તો વાત બરાબર છે। સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે કરેલું હતું, જેમાં સિટી, કુંભારવાડા, વારસિયા, બાપોદ, હરણી, કારેલીબાગ અને સમા 7 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા। એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા, અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે, કઈ રીતે એલર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે, સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે, તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી। અને કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી, અને કંઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના કરેલી છે। ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।